સૌ પ્રથમ તો આપના માધ્યમથી લોકોમાં મતજાગૃતિ માટે અપીલ કરું છું કે વધુમાં વધુ આપણો એક પર્વ છે એ પર્વ ઉજવવા માટે થઈને મતદાન અવશ્ય કરવું જોઈએ અને આપના માધ્યમથી કહેવા માગું છું કે મતદાન અવશ્ય કરવા આવજો। આજે હીટવેવની પણ બપોર પછી શક્યતા છે, તો બપોર પહેલાંથી જ આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે સ્વામિનારાયણ મંદિરના સંતો અત્યારે ઉમટી પડ્યા છે। રૂમ 179 હોય, 70 હોય, 71 હોય, 72 હોય, તમામ બૂથોની અંદર અત્યારે વધુમાં વધુ સંખ્યા પબ્લિક આવે છે અને મતદાન કરી રહ્યા છે। વાત કરીએ તો હીટવેવની આગાહીના પગલે મતદાન મથકો પર શું સરકાર દ્વારા પણ અહીંયા કને કુલરો રાખવામાં આવ્યા છે, ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તથા અમારી પાર્ટી દ્વારા પણ ઘણી બધી વ્યવસ્થાઓ અહીંયા કને કરવામાં આવી છે। વધુમાં વધુ મતદાન થાય અને યુવાનો જે નિરસ્તા દાખવે છે એ વધુમાં વધુ મતદાન જી, આ ફેરે યુવા પાંખને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ અપીલ કરેલી છે કે વધુમાં વધુ આ મતદાનનો પર્વ ઉજવવા માટે થઈને આપણે આની અંદર ભાગ લઈએ, એટલે યુવા વર્ગ પણ અત્યારે બહુ બોડી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। મુનિદાસ શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આજનો મહાપર્વ અને જેને કહેવાય કે 5 વર્ષની અંદર આવતો મહામહોત્સવ એટલે આપણો મતદાનનો આ મહોત્સવ। અને આજના દિવસે ગૌરવ એ વાતનું છે કે સંતો ભુજ મંદિર, અને એમાંય વિશેષ આનંદ તો એ વાતનો છે કે 102 વર્ષના સંતથી માંડી અને ભુજ મંદિરના તમામ સંતો કે જે અત્યારે વિદેશની અંદર પણ છે, ત્યાંથી પણ સ્પેશિયલી મતદાન કરવા માટે અહીંયા પધાર્યા છે। અને આપણો આજે મહામહોત્સવ છે એ મહામહોત્સવની અંદર આ ચૂંટણી પર્વની અંદર લાભ લઈ રહ્યા છે। અને સવારના પોરમાં પ્રથમ મત ઓલ્ડફેડ હાઈસ્કૂલનું જે આ મતદાન મથક છે એ મથકમાં સર્વપ્રથમ કોઈએ પગ મૂક્યો હોય તો ગૌરવની સાથે કહી શકીએ અમારા સ્વામિનારાયણ મંદિરના સંતોએ મૂક્યો છે, એ પણ 103 વર્ષના સંતે। અને અત્યારે અમે 250 સંતો એક સાથે મતદાન કરવા સુરક્ષિત ભારત, સમૃદ્ધ ભારત અને મજબૂત ભારતની નેમ સાથે આપણો એક મત એટલે આપણી પોતાની સરકાર, આપણો એક મત એટલે આપણો પોતાનો વિચાર અને આપણો એક મત એટલે આપણે સૌ સાથે મળી અને ભારત રાષ્ટ્રનો વિકાસનો એક મત છે। આવો આપ સૌ પણ મતદાન કરી અને આ મહાપર્વની ઉજવણી કરો। ખાસ તો આપણો આ જ્યારે ઘરની અંદર એક લગ્નનો પ્રસંગ હોય તો કેવો જબરજસ્ત માહોલ હોય છે। ભાઈ ખાલી એક દિવસનો પ્રસંગ છે લગ્નનો, પણ માહોલ કેવો બનાવીએ છીએ આ તો 5 વર્ષ સુધી, અને એ 5 વર્ષના માધ્યમથી આપણે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આપણે સૌ અપેક્ષા રાખતા હોઈએ છીએ કે અત્યારે એક વખત એક એવું કામ થઈ જાય કે આપણી પેઢીઓ દર પેઢીઓ તરી જાય, તો આપણે શું કામ નિરસ્તાથી બેસીએ છીએ। આપ સૌને આહવાન કરું છું, આવો પધારો મતદાન મથક। એક દિવસ ગરમી લાગશે, પણ જે 5 વર્ષ સુધી આવનાર 5 વર્ષમાં જે કામ થશે ને એ કામને જોઈને આપણું હૃદય ટાટું થશે, એ 100%ની વાત છે। એટલે આપ બધા આવો, મતદાન કરો અને આ રાષ્ટ્ર પર્વની આપ સૌ ઉજવણી કરો। ભારત માતા કી જય। ભારતના નાગરિક તરીકે એક પવિત્ર ફરજ બની જાય છે કે મતનું દાન કરવું જોઈએ। અમે લોકો સ્વામિનારાયણ મંદિરમાં રહીએ છીએ, બીજા બધા જ આજના ખાસ કાર્યક્રમો પેન્ડિંગમાં મૂકી અને મતદાન માટે જ સમય ફાળવ્યો છે। અમારા વડીલોએ આજ્ઞા કરી કે 7મી તારીખ એટલે આપણો પવિત્ર મત આપણે આપવા જવો જોઈએ, એટલે અમે બધા જ ભુજ મંદિરેથી સંતો સવારે મંગળા આરતી પછી શૃંગાર આરતી કરીને તરત જ પહેલું જો દાન કરવાનો મોકો મળ્યો હોય તો એ મતદાન, એટલા માટે આટલી મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત છે। અમને આજે ઘણો આનંદ થાય છે કે આજે અમે કોઈક એવા પર્વમાં આવી રહ્યા છીએ કે એ ક્યારેક જ આવતો હોય અને એક આપણે રાષ્ટ્રીય તરીકે આપણે નાગરિકત્વ મળ્યું છે ત્યારે એક ફરજ અદા કરવાનો આ સમય છે। દરેક જનતાને મતદાન કરવો જ જોઈએ એમ અમારું માનવું છે અને પવિત્ર આપણી નૈતિક ફરજ પણ છે। તમામ ભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। હું ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશ સામે બોલું છું। આજે ભારતનો મોટો પર્વ છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એલાન કર્યું છે ભારતવાસીઓને કે બધા જ આજે ભારતવાસીઓ વોટ કરજો અને વોટ એવો એને આપજો કે આ દેશનું સારું રક્ષણ કરે, દેશની પ્રજાને સારું હિત ઈચ્છે એવા લોકોને આજે વોટિંગ એવી પ્રજાને આજે ચૂંટવાના છે। તો આજે તમે સૌ જોઈ રહ્યા છો, અમારા સંતો પણ સવારે વહેલા સૌથી પહેલાં ભુજ મંદિરના સંતો દ્વારા સ્ટાર્ટ આપવામાં આવ્યો છે।